આજે આપણે બનાવવા જઈ રહ્યા છે જૂના ગાદલામાંથી નવા ગાદલા કેવી રીતના બને છે અને શું શું પ્રોસેસ હોય છે એ બધી વસ્તુ આ વિડીયોની અંદર બતાડવાનો છું. જો મિત્રો આ જૂનો ગાદલો હું લઈ આવ્યો છું 6x6ની બોક્સ ગાદી છે અને 30 કિલોનું વજન છે અને રૂનું ઇન્સ્પેક્શન કરીશું કેવો રૂ છે એનું. તો જો હવે આપણે કાઢીને જોઈએ એનો રૂ કેવો છે. તો દોસ્તો આ દેશી કપાસ રૂ છે અને ગ્રાહકનું કેવું છે કે આ સુરેન્દ્રનગરથી અમે લીધેલું છે ને સારામાંનું રૂ છે. તો ચોક્કસ સારામાંનું જ રૂ છે ને દેશી કપાસ રૂ છે, એમાં કોઈ શક નહીં. અને આવા ગાદલા બનવાના છે. તો સૌથી પહેલાં આ ગાદલાને તોડીશું. જો છે મિત્રો આ ગાદલો સરસ મેં પહેલાં તાપમાં તો તપાઈ દીધું છે ને એની ઉપર જે જૂના ગાદલાના પર ધાગાને ધબ્બા દેખાઈ રહ્યા છે એ બધા ધબ્બા કરવાના નથી, ખાલી તાપમાં તપાઈ દીધું છે. ઠીક છે. હવે આ ગાદલો ખોલવાની સ્ટીક કેવી છે એ બધું જોઈ લો. આ રૂ ખોલીને બહાર કેવી રીતના કાઢીએ છે ને જોઈ લો. રૂ પ્યોર દેશી આખામાં જ છે, કોઈ ચોરી ચપાટી બંધાઈ કરેલી નથી. જે ગાદલાવાળો હતો એ સારો હતો ને ઈમાનદારીપૂર્વક એને કામ કરેલું છે. હવે આપણે પણ ઈમાનદારીપૂર્વક કામ કરવાનું છે ને બધી સ્ટાર્ટથી લઈને એન્ડ લગીને બધી વસ્તુ હું બતાડવાનો છું. તો બનેલા રહેજો બરોડા ગાદલા વર્સ ચેનલની ઉપર. જો વિડીયો ગમે તમને તો લાઈક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ને ગાદલા કેવી રીતના બને છે, જૂના ગાદલાની પર શું શું પ્રોસેસ છે હવે આપણે ચાલુ કરીએ. ઠીક છે મિત્રો. તો જોઈ લો આ જૂનો ગાદલો છે ધાગા ધબ્બાવાળું તમે જોઈ રહ્યા છો. હવે તપીને તૈયાર થઈ ગયેલું છે ને એના ટાંકા આવી રીતના બોર્ડર આવી રીતના તોડવામાં આવે છે. ઠીક છે. આ બોર્ડર તોડીને આવી રીતના કાપડ કાઢીને રૂ આખું બહાર કાઢવામાં આવે છે. હવે કેવી રીતના કાઢે છે એ જોઈ લેજો. હવે આ બોક્સ ગાદી છે 30-35 કિલોનું વજન છે. એની અંદરથી આપણે 4 સાદા ગાદલા કરવા છે. હવે એનું ઇક્વલ આપણે વજન કરવાનું છે. તો બધું ગાદલો તૂટી ગયા પછી આ ગાદલાનું આપણે વજન કરી લઈએ. ઠીક છે મિત્રો. જોઈ લો આપણો ગાદલો આખો તૂટી ગયો છે અને રૂ જોઈ લો. દેશી કપાસ રૂ છે અને હવે એનું વજન જોઈએ. તો એક ગાદલાનું વજન આપણે રૂનું વજન રાખીશું 7 કિલો. ઠીક છે મિત્રો. 7 કિલો વજન રાખીને જોઈ લો. પેલા વજન જોઈ લો તમે. ઠીક છે. 7 કિલો વજન ગાદલાનું કરી દીધું છે. આટલું વજન ઇનફ છે. ડેલી વપરાશ માટે 7 કિલોના ગાદલા બરાબર છે. જોઈ લો 7 કિલોના ગાદલાના વજન કર્યા છે ને એની અંદરથી વધેલા રૂના ઓશિકા કરી દેવાના છે. ઠીક છે મિત્રો. જોઈ લો. હવે રૂ પીંજવાવાળી મશીન આવી હોય છે અને દેશી કપાસ રૂ કેવી રીતના પીંજાય છે એ જોઈ લો. જો પેલી બાજુથી બંદો રૂ નાખતો જાય છે, આ કારીગર છે મારો ને રૂ નાખતો જાય છે ને આ બાજુ જો રૂ પીંજાઈને સરસ ઓછો મુલાયમ કલ્પી થઈને બહાર નીકળે છે. ને અંદર ડસ્ટ છે, રજોટી છે ને ધૂળ છે, જે પણ હોય બધું ઉડવાનું ચાલુ થાય છે. બધું અહીં બાજુ ઉડે છે જોઈ લો. ને એની પર જો તમે કામ કરતા હોય તો સેફ્ટીનું ખાસ ધ્યાન રાખજો. મોઢે માથે બધે સરસ બાંધીને કામ કરજો. આ તમારા શરીરમાં જઈને નુકસાન કરી શકે છે. જોઈ લો મિત્રો આ રીતના રૂ પીંજાય છે અને પીંજીને સરસ પોચો મુલાયમને પલપી થઈ ગયો છે. ઠીક છે. પીંજાઈને બહાર આવી ગયો છે. હવે આપણે એનું કવર સીવવાનું ચાલુ કરીએ. તો એનું કવર છે આપણે 40 પનાનું કાપડ લીધેલું છે ને 78 ઇંચની લંબાઈ એટલે 6.5 ફૂટ 2 મીટર કાપડ થાય છે. 6.5 ફૂટ એટલે 2 મીટર કાપડ થાય છે ને 6.5 ફૂટનું માપ આવે છે. તો એ રીતના હું લીધું છે ને આ કાપડની અંદર સિલાઈની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ નથી. 2 સાઈડ સિલાઈ મારીને થેલી કેવી હોય છે થેલી રીતના સીવવાનું હોય છે. ને વધારે કવર સીવતા શીખવું હોય તો ઉપર આઈ બટનની અંદર હું વિડીયો આલેલા છે, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ વિડીયો આલેલા છે. તો એની અંદર ચેનવાળા કવરો કેવી રીતના સિવાય છે, વેલ્ક્રોવાળા કવરો કેવી રીતના સીવવાના બધું સારી રીતના હું બતાડેલું છે. તો તમે જોઈને શીખીને બનાવી શકો છો. ઠીક છે. હવે આપણે કવરને જો આવી રીતના વીંટી દેવાનું હોય છે ઠીક સ્ટાર્ટથી લઈને જો ઠેઠથી લઈને છેડા પરથી લઈને સ્ટાર્ટ લગીને છે ને ઓપનિંગ પાર્ટ લગીને આ સારી રીતના ભરતા જવું પડે છે. જો આવી રીતના ભરતા ઠેઠ બહાર લગીને જવું પડે. કોઈ જગા એર રહેવી ના જોઈએ. સરખું ચારે બાજુ આવવું જોઈએ. ધૂળ માટી અંદર ના જાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે. ને હાથથી કે સાવરણીથી એને ખસેડીને એકલો રૂ અંદર ભરવાની કોશિશ કરીએ છીએ. જોઈ લો દેશી કપાસ રૂ કેવું હોય છે જોઈ લો મિત્રો. આવી રીતના ભરાય છે. જો ધ્યાનથી જોજો. જોઈ લો સરસ દેશી કપાસ રૂ છે
ને આવી રીતના જો અમે લોકો ઈમાનદારીથી કામ કરીએ છીએ. જો તમારે પણ આવા ગાદલા ભરાવવા હોય તો મારી દુકાનનું નામ, નંબર ને એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આવેલા છે. તે છતાં હું બતાવ્યો છું. બરોડા ગાદલા વર્ષ દુકાનનું નામ છે મારે, ને દુકાન નંબર 18 છે, સાંગરેલા એપાર્ટમેન્ટ, રાધાકૃષ્ણ 4 રસ્તા, વડોદરા આકોટામાં આવેલી છે. ઠીક છે મિત્રો, જો તમારે બનાવવા હોય તો મને ફોન કરી શકો છો. નીચે નંબર આવેલો છે, ફોન નંબર, એટલે મને ફોન કરીને કોન્ટેક્ટ કરી શકો છો. ઠીક છે. જો અમારો ગાદલો ભરાઈ ગયો છે. 7 કિલો રૂનું વજન રાખેલું છે ને કાપડનું વજન કિલો 1 કિલો 20 ગ્રામ જેવું છે, એટલે 8 કિલો જેવું ગાદલું થઈ ગયું છે. આટલું વજન ઇનફ છે, બરાબર છે. આ લેડીઝોથી પણ ઉચકાય, છોકરાઓથી ઉચકાય, આપણાથી પણ ઉચકાય, મોટા માણસથી પણ ઉચકાય. બધી રીતે ડેલી વપરાશની અંદર વપરાય એવા ગાદલાની અંદર વજન રાખેલું છે. અને ઓપનિંગ પાર્ટની પર આપણે સિલાઈ મારીને એને બંધ કરી દીધું છે. હવે એને થોડી વાર તાપમાં તપાઈને એને હવે એના ઉપર દંડા મારવાનું ચાલુ કરેલું છે. સ્ટીક વડે, ધોકા વડે એને ઢોકીને સરસ ચારે બાજુ એક સરખું રૂ કરી દઈશું. કેવી રીતના કરીએ છીએ એ પણ જોઈ લો. જો મિત્રો, આવી રીતના જો આ જે ગાદલો છે 7 કિલો, તો 7 કિલો પ્રમાણે મેં ઢોકો લીધો છે, ડોંગ લીધી છે. બહુ હલકી નહીં, બહુ ભારે નહીં, ઠીક છે. અને એ પ્રમાણે એની ઉપર હવે દંડા મારવાનું ચાલુ કરી દે, ઢોકાવવાનું ચાલુ કરી દીધું. ને આ રીતના ઢોકાઈને અને કોણા છેડાની ઉપર એની અંદર રૂ પોસ્તો કરી દેવાનું, જેનાથી આપણી પથારી એક સરખી થઈ જાય. જો આવી રીતના એને ઢોકાવવું પડે. સરખું રૂ હલકો ભારો કરીને દંડો મારીને ચારે બાજુ સરખું રૂ કરી દેવું પડે. એક લેયર બનાવીને એની ઉપર પછી ટાંકા મારતા, એટલે રૂ આપણું ખસે નહીં. એકદમ ફિટોફિટ એને ટાંકા મારી દઈશું તો આ ગાદલો વર્ષો લગીને ચાલે એવી રીતના કરી દઈશું. જે ગાદલું આ હતું એ ગાદલો 20 વર્ષથી વધારે ચાલવેલું હતું. હવે આપણા ગાદલા પણ એટલા ચાલે એવી કોશિશ કરીને એને ફિટોફિટ ટાંકા મારીશું. નજીક ટાંકા મારીને રૂ ખસે નહીં તો રૂ બાજેલું રહેશે. બાજેલો ગાદલો એવો ને એવો રહેશે તો વર્ષો લગીને ગાદલો ચાલવાનો છે. ને મિત્રો, જે ટાંકા માર્યા પછી ગાદલા નાના થાય છે, સિંગ થાય છે, સંકોચાઈ જાય છે. એને માપથી આવતા 15 દિવસ લાગે, પણ એને તમારે યુઝ કરવા પડે. જોઈ લો, આ રીતના જે ટાંકા મારતો જાય છે તે ગાદલો ધીમે ધીમે નાનો થતો જાય છે. ચારે બાજુથી નાનો થાય, એક બાજુથી નહીં. આ જે ટાંકા મારે છે તો કાપડ ખેંચાવે છે, રૂ ખેંચાવે છે, એટલે ગાદલો નાનો થાય. આ ગાદલાની એક ખાસિયત હોય છે, આ જાણી લેજો. એટલે ગાદલો આખો નાનો થઈ જશે. તમારે 5.5 ફૂટ જેટલું ગાદલો થઈ જાય છે. જે તમારો માપ 6x3નું હશે તો ગાદલો 5.5x3નું થઈ જશે. એને માપથી આવતા 15 દિવસ લાગશે. એને તમારે યુઝ કરવું પડશે. ફરાઈને તમે વાપરીને યુઝ કરશો તો સરસ સારી રીતના ગાદલો માપથી આવી જશે. ને જોઈ લો મિત્રો, આની અંદર ફિટોફિટ ટાંકા માર્યા છે, એટલે હું 53 ટાંકા મારીને આ ગાદલાને કમ્પ્લીટ કરી દીધેલું છે. ના ગાદલો નહીં તો પણ આપણે 8-10 વર્ષ તો આરામથી ચાલશે એનો દરા. ને તમે એની ઉપર કેર કરો કે એની પર કવર કરી દો, ને મોસમની અંદર એને તાપ વતાડતા રહો, સાફ સફાઈ કરતા રહો. ગાદલા વર્ષો લગીને ચાલે છે તો મારે કહેવાની જરૂરત નથી. 8-10 વર્ષ તો ચાલશે. તો સારી રીતના રાખશો તો 15-25 વર્ષ તો આના કંઈ ગયા નથી. એવી રીતના ગાદલાઓ ચાલે છે. જો મિત્રો, આ હલકા ને કિંમતની અંદર પણ સસ્તા. જોઈ લો, આવી રીતના સસ્તા અને હલકા ગાદલા બનાવી દીધા છે આપણે. એક કરીને 4 ગાદલા થઈ ગયા છે અને બીજા ઓશિકા પણ બનાવ્યા છે. જોઈ લો મિત્રો, ગાદલા આપણા સરસ રૂના નવા ગાદલા બનાવી દીધા છે. ગાદલા અને ઓશિકા મારા તૈયાર થઈ ગયા છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ને બીજા વિડીયોની અંદર તરત મળીશું.